બસ આપણો સેન્ટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો અને આપણો ટિફિન એવું કંઈ છે. તો પહેલાં તો આપણે મોટરસાઇકલ એવું ચાલુ કરી દઈશું. જે ટાઈટનું અત્યારે ઉપર છે નહીં એટલે આપણે મોટરસાઇકલ ચાલુ કરી દઈશું. જો ગાઈસ આપણે મોટરસાઇકલ સામે પડ્યું એન્કરનું ગાઈસ પડ્યું ને આપણે મોટરસાઇકલ લઈ જવાનું છે અને હમણાં પર કામે જવાનું. પહેલાં અહીંથી તો નવસિંહપુર જવાનું, નવસિંહપુરથી સ્ટ્રેટ આપણે અમરાપર જવાનું. નર્સભાઈ પહેલાં નવસિંહપુર લેવા જવાનું, પછી નર્સભાઈને લઈને પછી આપણે કામે જવાનું. તો પહેલાં તો આપણે મોટરસાઇકલ ચાલુ કરીને ઘડી મેકું દઈશું અને ટિફિનને બધું લઈ જઈશું. આખો દી ગાઈસ કામ કરવા આખો દી કામ કરવાનું છે એટલે ટિફિનને લઈ જવાનું હોય. તો પહેલાં તો ટિફિનને એવું લઈ લઈએ હતું તૈયાર જ છે. થેલીમાં કાંઈ ટિફિનને એવું ભરતું પછી આપણે જવાનું કામે. પહેલાં તો મોટરસાઇકલ થોડું ગરમ થાય એટલે ચાલુ કરી નાખું. તો હવે તો ગાઈસ સ્ટેટને જવું ને ત્યારે તમને બ્લોગ ઉતારવાની કોશિશ કરીશ અને જો ગાઈસ નહીં મેળ આવે તો નહીં ઉતારું, બને એટલી હું કોશિશ કરીશ બ્લોગ બનાવવાની. તો આપણો બ્લોગ હજી પૂરો ન થતો, બ્લોગ જોઈ લો. અહીંયા હજી વચમાં તમે ઊભો રાખી. હલો ગાઈસ, તમને આજે અમે સેન્ટિંગમાં હું કામ કર્યું તમને દેખાડું. પહેલાં તો આપણે જો પહેલાં તમને ગાઈસ વાયરનું દેખાડું આપણે. તો ખરેખર ગાઈસ આપણે તો જો ગાઈસ આપણે વાયર કટિંગ કરી નાખ્યો છે અને આપણે 10 mm હરિયા છે, 10 mm હરિયા છે અને આપણે 10 mm નું કટિંગ કરી નાખ્યું છે. અને જો ગાઈસ આપણે 40 ફૂટના 4 પિંજરા છે, 40 ફૂટના 4 પિંજરા છે અને બીજું આપણે લોખંડ અહીંયા પડ્યું છે. જો ગાઈસ 10 mm બે પાર્યું છે અને એક 6 mm ની એક પારી છે અને બીજા 6 mm સીધા કરેલા છે અને 2 mm આપણે 10 mm સીધા કરેલા 40 ફૂટના. આપણે આટલું લોખંડ સીધું કરેલું છે અને આપણે 4 પિંજરા બનાવ્યા. અને હજી તમને ગાઈસ આપણે પિંજરા બનાવ્યા તો તમને દેખાડું. તો જો ગાઈસ આપણે આટલી રીંગું છે અને 4 પિંજરા બાંધ્યા, 4 પિંજરા બાંધી દીધા અને બીજા ગાઈસ તમને હું દેખાડું રહ્યો. તો જો ગાઈસ આપણે એક 40 ફૂટનું પિંજરું આપણે અહીંયા પડ્યું છે અને બીજા આપણે 6-7 ફૂટના પિંજરા અહીંયા પડ્યા. આ જો ગાઈસ આપણે 40 ફૂટનું અહીંયા છે અને બીજા બે નાના પિંજરા આપણે 13-13 ફૂટના છે અને 13-13 ફૂટના આપણે બીજા પિંજરા પડ્યા છે અને થોડાક નાના પિંજરા આપણે અહીંયા પડ્યા છે 5-5 ફૂટના. એ આપણે 8 પિંજરા પડ્યા નાના. અને બીજા ગાઈસ તમને દેખાડો આપણે જો એ તો રો ગાઈસ થોડી શરદી થઈ ગઈ ને એટલે બોલવામાં તકલીફ પડે છે. બોલવા દેવું ને ત્યાં છેડા વચ્ચે આવી જાય એટલે બોલવામાં તકલીફ પડે છે. ગાઈસ તમને હું દેખાડું એ તો જો ગાઈસ આપણે હજી કાંઈ એક પિંજરું પડ્યું છે. તો જો ગાઈસ આપણે હજી કાંઈ પિંજરું પડ્યું છે અને આપણે આમાં જો જીસીબીને આપણે ગટર ગરાઈ નાખી, ગટર એટલે આપણે પાયો ગરાઈ નાખ્યો. આમાં આપણે દુકાનો બનાવવાની છે એ આપણે કોલંબીમાં આપણે ઊભી કરવાની છે. અને એક પિંજરું આપણે અહીંયા પડ્યું છે જે 40 ફૂટનું છે અને બીજું તો આ રીંગુને વારેલું છે ઢગલો એક. આપણે 6-7 પિંજરા બનાવી નાખ્યા અને આપણે જો એક ખાઈ ગારેલી છે. આમાં આપણે દુકાનો બનાવવાની છે અને આપણે કામ હાલશે 1-2 દી હાલશે કામ અમરાપરમાં. જો ગાઈસ આપણા 40 ફૂટના પિંજરા છે ને આપણે ક્યાં મેં કોણ આ જો ધાબળાનું સણતું ફરતી દિવાલ છે ને આમ ઠેઠ સુધી આમ ફરતી દિવાલ અહીંયા આપણે ઉપર પાટો ભરવાનો છે અને જે નાના નાના ગેપ છે ને એ આપણે લોખંડના પિંજરા ઊભા કરવાના છે એટલે પાટો ભરવામાં આવી જાય ભેગા. તો ગાઈસ આજનું અમારું કામ આટલું કર્યું છે. 9 પિંજરા બનાવ્યા છે, 9 જેવા. બીજું લોખંડનું કટિંગ કર્યું છે. આટલું આમ કામ કર્યું અને આજ ગાઈસ શરદી થઈ ગઈ છે બહુ એટલે બોલવામાં તકલીફ પડે છે પણ તો તમને મેં કામ દેખાડી દીધું. તો જો ગાઈસ આપણે આવી રીતના બધું કામ કરેલું છે અને આવડો મોટો આપણે જગ્યામાં આપણે કામ રાખેલું નરેશભાઈએ. તો જો ગાઈસ તમારે પણ અમારા પણ કામમાં ગામમાં મથી છે સેન્ડિંગમાં અને આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો હોય તો ખાઈ લઈ. ગાઈસ આજે અમે આટલું કામ કર્યું. તો હવે અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. મળીએ હવે બ્લોગમાં. બાય બાય.